आज 14 ऑगस्ट विभाजन विभीषिका स्मृति दिवस भारतना वडाप्रधान माननीय नरेंद्रभाई मोदी साहेबे 14મી ઓગસ્ટે જ્યારે ભારતની આઝાદી આવી અને પાકિસ્તાન અલગ થયું ત્યારે એ જે ઘટનાઓ ઘટી એ ઘટનાઓના માધ્યમથી આઝાદીમાં અનેક બલિદાનો થયા છે અને બલિદાનોના શહીદોને યાદ કરીને હવે પછી કોઈ આવી તાકાત આ દેશના ટુકડા ના કરી જાય, ભાગલા ના કરી જાય, એ યાદ રાખવા માટે આઝાદીની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમો સમગ્ર દેશમાં આપવામાં આવ્યા। આ સમગ્ર દેશની અંદર કાર્યક્રમો જ્યારે થયા ત્યારે રાજ્યના સૌ મંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં સૌ નાગરિકો ઉપસ્થિત રહ્યા। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે પણ આ આઝાદી જે છે આવી છે એ ઘણા નવલોહિયા નવ યુવાનોને ખબર ના હોય, તો એને યાદ કરાવવાનો આ દિવસ અને શ્રદ્ધા સુમન આપવાનો દિવસ। અહિંસા તો બરોબર છે, પરંતુ બલિદાન આપવાથી પણ આ આઝાદી મળી છે। આઝાદી અમથી નથી મળી, એને ટકાવી રાખવા માટે, રાષ્ટ્ર ચેતના જાગૃત કરવા માટે આદરણીય યુગ પુરુષ કહીશ, વિશ્વ માર્ગદર્શક અને ચોક્કસથી વિકાસ પુરુષ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ વિઝન કે તેમણે સંસદમાં 2021માં આ ઠરાવ પસાર કરીને 14 ઓગસ્ટ એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવ્યો। આજે એનું કચ્છ ખાતે ખૂબ સરસ આયોજન થયું। અગ્રવાલ સમાજના ખૂબ મોટા હોલની અંદર ખચોખચ પબ્લિકની વચ્ચે આ કાર્યક્રમમાં સૌ શ્રદ્ધાંજલિ, સૌ બલિદાનીઓને શ્રદ્ધાંજલિ આપી। અહીંયા વિસ્થાપિત એવા એસએનસીના જે સંસ્થા ચાલે છે એના લોકો પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે તેમની વેદનાઓ વ્યક્ત કરી। અહીંયા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મહોદય માન્ય દેવચંદભાઈ, અહીંયા પ્રભારી મંત્રી શ્રી કાનાભાઈ અને અહીંયા સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાજી અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમને પૂર્ણ કર્યો।